સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું પિક્ચર આજે કલોલ ખાતે સાકાર ગ્રુપ તરફથી યોજવામાં આવ્યું હતું. સુધીરભાઈ શાહ, ફૂલે પિક્ચરનું તમે જે અહીંયા આ શોનું આયોજન કર્યું છે, તો આ આયોજન કરવા પાછળ તમને કેવી રીતે પ્રેરણા મળી? પહેલું તો જ્યોતિબા ફૂલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ હતા અને એમને વાંચ્યા પછી ગુલામગીરી એમની વાંચી, એમનું ખુદનું જીવન અમે વાંચ્યું. એની અંદરથી અમને એવી પ્રેરણા મળી કે સૌ પ્રથમ 21 વર્ષની ઉંમરે પ્રથમ સ્કૂલ એમને ખોલી અને અસ્પૃશ્યતા શિક્ષણને લગતા એમને જે કાર્યો કર્યા અને એ રીતે અમે પ્રેરણા મળી અને આજે આ ભવ્ય સેકન્ડ શો પણ અમે યોજ્યો. તે બદલ જનતાએ પણ અમને સાથ સહકાર જોરદાર આપ્યો. એ બદલ સૌનો ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. ફૂલે પિક્ચર આજે આપ જોવા આવ્યા છો, ફૂલે પિક્ચર કેવું લાગ્યું આપને? ફૂલે પિક્ચર ને એક ક્રાંતિ હતી, બરાબર. આજે જ્યારે બ્રાહ્મણોનું પ્રખર રાજ હતું ત્યારે જ્યોતિબા અને સાવિત્રીબાઈએ જે ક્રાંતિ કરી, આજે બાબા સાહેબે જે બંધારણ આપ્યું અને એને આજે 75 વર્ષ થઈ ગયા પણ હજુ કોઈ સાવિત્રીબાઈ પેદા થયા નથી, બરાબર. એટલે આમાંથી પ્રેરણા લઈ આપણે કઈ સમાજમાં જઈને આપણે કંઈક કરી શકીએ. આજે ફૂલે પિક્ચર જોવા આવ્યા તો કેવું પિક્ચર લાગ્યું છે આપને? સારું પિક્ચર. કેવો એનો શું સંદેશ છે ફૂલે પિક્ચર? જે સંદેશ ફૂલે પિક્ચરમાં જે સાવિત્રીબાઈ ફૂલે કર્યું, એ જે કરવા માંગે છે એ અત્યારે બાપસેપ સંગઠન બી કરવા માંગે છે, એમાં સાથ સહયોગ આપવો એ બહુ મહત્વ છે. ફૂલે પિક્ચર આજે આપ જોવા અહીંયા આવ્યા છો, તો ફૂલે પિક્ચર આપને કેવું લાગ્યું? સરસ. શું સંદેશ આપે છે મહિલાઓ તરીકે? મહિલાઓ તરીકે સંદેશ આપે છે કે આપણે જે નથી ખબર એ પિક્ચર દ્વારા તો ખબર પડી. એટલે સામાજિક ક્રાંતિની ચળવળની જે મહિલાઓને ખબર નથી એ આ પિક્ચર દ્વારા જાણવા મળ્યું છે. ધન્યવાદ. ફૂલે પિક્ચર આપ આજે જોવા આવ્યા છો તો કેવું લાગ્યું ફૂલે પિક્ચર? આ દશકાનું બેસ્ટમાં બેસ્ટ પિક્ચર છે અને જે સામાજિક ક્રાંતિની સાથે સાથે જે શૈક્ષણિક ક્રાંતિ કરી છે એના ફળ આજે હવે ભોગવીએ છીએ આપણે. ફૂલે પિક્ચર જોવા માટે આજે આપ આવ્યા છો, ફૂલે પિક્ચરનો શું સંદેશ છે? સંદેશ છે કે ભાઈ છોકરીઓએ ભણવું જોઈએ અને શિક્ષણ સિવાય આપણો કઈ ઉદ્ધાર નથી. શિક્ષણ છે તો બધું છે, પાછળ છોડવું જોઈએ. રામભાઈ, આપ પણ પિક્ચર જોવા ફૂલે આવ્યા છો, તો આ પિક્ચરનો શું સંદેશ છે? સમાજ શું સંદેશ લઈને નીકળ્યો છે? જાતિવાદ નિર્મૂલન અને ઇક્વિટી અને સ્ત્રીઓને સરખો હિસ્સો, એ જ થેન્ક યુ. સ્ત્રીઓને આગળ લાવવાનો પ્રોગ્રામ. બેન, આપ પણ આજે અહીંયા ફૂલે પિક્ચર જોવા માટે આવ્યા છો. ફૂલે પિક્ચર 1848ની જે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જે સામાજિક ક્રાંતિની શરૂઆત કરી એના અનુસંધાને છે અને મહિલાઓના ખાસ ઉત્કર્ષ માટે જે મહિલા કન્યા વિદ્યાલયો ખોલી, તો એ બાબતે આજે આ સંદેશ શું આપવા માંગુ છું? બસ બધાએ ભણવું જ જોઈએ. એમણે એ વખતે એટલો સંઘર્ષ કર્યો તો અત્યારે તો આપણને બહુ બધી સુવિધા મળી રહી છે, તો એકવાર આ મૂવી જોવું જ જોઈએ અને ભણવું જોઈએ. શું આનાથી સામાજિક પરિવર્તન મહિલાઓમાં આવશે ખરું? ભણશે તો આવશે, નહીં ભણે તો નહીં આવે. એટલે શિક્ષણ એ જ મહત્વનો પાયો છે. યસ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે શિક્ષણ ઉપર એટલા માટે ભાર મૂક્યો છે કારણ કે જ્યોતિરાવ ફૂલે મહાત્મા બાબા સાહેબ આંબેડકરના ગુરુ હતા. હા, ભણવું તો જોઈએ જ. ધન્યવાદ. આ જ્યોતિરાવ ફૂલેનું આજે ફૂલે પિક્ચર આપ જોવા માટે અહીંયા આવ્યા છો, તો આ પિક્ચર જોઈને આપ શું સંદેશ આપવા માંગો છો? સંદેશો એટલો જ આપવો સાહેબ મારા કે જેટલી બી પબ્લિક આપણે સમાજની મહિલા લેડીઝ જે કહેવાય આવી છે પિક્ચર જોવા, તો એમને એ વિચારવાનું કે શિક્ષણથી જ આગળ અવાય. હરગોનભાઈ, આજે પિક્ચર જોવા માટે અહીંયા આવ્યા છો ગાંધીનગરથી કલોલમાં, તો શું સંદેશ આપો છો સમાજને? મને આજે એક વાત ખબર પડી કે બાબા સાહેબ આંબેડકરે જે એમના 3 ગુરુ કહ્યા હતા એમાંના આ ગુરુને જે એમણે ગુરુપદ આપ્યું છે એ આજે મને એકદમ 100% સાચું લાગ્યું. ફૂલે પિક્ચર જોવા માટે આવ્યા છો, તો આજે સામાજિક સંદેશ તરીકે આપ શું સમાજને સંદેશ આપવા માંગો છો? હું સમાજ એવો સંદેશ આપવા માંગુ છું કે આપણો સમાજ, આપણો જે ઇતિહાસ હોય ઇતિહાસને જાણે, જુઓ અને ઇતિહાસ પર આપણું શું આ લોકો કેવું લોકોનું દુઃખ સહન કર્યું, આ મહાનુભાવો જે કહેવાય આપણા મહાનાયકો, એ જે આપણે કેટલો સંઘર્ષ કરીને આપણે આઝાદી મળી છે, એ આઝાદી આપણે કઈ રીતે મળી એ કઈ રીતે મળી આપણને ખબર નથી. જો મહાનાયકના સંઘર્ષ વિશે જાણો અને એના પોતાના જીવન ચરિત્રમાં હાલ જો ઉતારો અને જે રસ્તે મહાનાયકો આપણે કીધું છે એ રસ્તે જાઓ તો જ આપણો ઉદ્ધાર થાય. જય ભીમ, નમો બુદ્ધાય.
177 વર્ષ પહેલાંની આ ઘટના છે. ફૂલે પિક્ચર આજે એક સિનેમા ગૃહમાં બતાવવા માટે જઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને બહુજન સમાજના લોકો આ પિક્ચર જોવા માટે ખૂબ આવે છે અને એનાથી સામાજિક ક્રાંતિનું પરિવર્તન એક વખત સમાજમાં નવી ચિનગારી પેદા થાય એવું આ પિક્ચરનો છે. તો આપની દ્રષ્ટિએ આ પિક્ચરનો શું મહત્વ અને શું અનુભવ છે? પહેલાં તો આ પિક્ચરથી એક દાખલો ઉદાહરણ મળે છે કે જે શુદ્ર છે એને શુદ્ર છે એ ખબર હવે આ પિક્ચરથી પડશે કે અમે શુદ્ર કહેવાઈએ છીએ. બીજું કે એટલા વર્ષો પહેલાં જે ક્રાંતિ થઈ હતી એના ફેરથી એક નવી ક્રાંતિનું સ્વરૂપ પડશે અને આ પિક્ચરથી જે સામાજિક સંગઠનોથી જે તાકાતથી જે પિક્ચર થિયેટરોમાં આવ્યું છે તો એનાથી નવી એક ચિંગારી મળશે. આ દંપતી આજે આકર્ષણનું કેન્દ્ર અહીંયા શોમાં રહ્યા છે, તો એમને પણ બે શબ્દો કહીશું કે તમે પણ એક સરસ પહેરવેશમાં ફૂલે દંપતીના પહેરવેશમાં અહીંયા આવ્યા છો, તો આપનો પણ અનુભવ આ બાબતે કેવો છે? આ મૂવી જોયું. મૂવી ખૂબ જ સરસ હતું. મૂવીની અંદર એ જે બતાવ્યું એ વિચારવા જઈએ તો એ સમયે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલે કેટલો સંઘર્ષ કર્યો હશે. મૂવીમાં આટલું બતાવે છે તો એ વખતે એ લોકોએ કેટલો સંઘર્ષ કર્યો હશે એ વિચારવા જેવી વાત આજે ગેટઅપ કર્યો એક અંદરથી એવી ફિલિંગ આવી રહી કે એ લોકોએ એ સમયમાં એમને કેટલો સંઘર્ષ કરીને કેટલું વેઠ્યું હશે અને કેટલું એમને ઉપર અત્યાચાર થયો હશે. જ્યારે તે એમાંથી અહીંયા ઉપર આવીને અમને આ બધાને ન્યાય અપાયો, સ્ત્રીઓને અત્યારે ભણતરી કરાવીએ એ સૌથી મોટું યોગદાન એમનું હતું. ત્યાં સાવિત્રીબાઈ ફૂલેના પહેરવેશમાં જ આપ આવ્યા છો અહીંયા અને આખા શોની અંદર તમારું ખૂબ બહુમાન થયું અને તમને એક આદરની નજરે લોકોએ જોયા છે, પ્રેક્ષકોએ. તો એક સામાજિક ક્રાંતિની ચળવળના મુખ્ય સૂત્રધાર સાવિત્રીબાઈ ફૂલે હતા. તો આજે તમને કેવું અહેસાસ થઈ રહ્યો છે? અત્યારે જોઈએ તો જે છોકરીઓ અત્યારે જે કામ કરી રહી છે કચરા પોતું વાસણ એ મેન કામ તો આપણા ઘરનું હોય છે. એનાથી આગળ એમને શિક્ષા આપીને આપણને આગળ વધા કોઈ ડૉક્ટર કોઈ શિક્ષક એવી રીતે બની શકી તો જે એમના જ લીધે બન્યા છે. અત્યારે એમના જ કારણે અત્યારે આપણે આટલા બધા આગળ છીએ, આટલા આવી રીતે ફરી શકીએ છીએ, હરી શકીએ છીએ. આપણે આગળ વિચારી બી શકીએ છીએ કે આપણા ખુદનું આપણે શું કરવું છે આગળ. બસ, થેન્ક યુ, ધન્યવાદ. આજે અમારી સાથે આ ટીમના આગેવાન એવા શક્તિભાઈ પણ છે કે જેમણે આખા આ શોનું આયોજન કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફૂલે પિક્ચર આ કલોલની અંદર બહુજન સમાજના લોકો જોવે અને એમાંથી કંઈ પણ શીખ લે અને એક સામાજિક ચળવળકાર તરીકે એક નવું કલોલની અંદર એક ઉદ્ગમ સ્થાન બને એના માટે આ ટીમે ખૂબ મહેનત કરી છે. તો આજે એમના શબ્દોમાં સાંભળીએ કે ફૂલે પિક્ચરથી કલોલની અંદર કેવો બદલાવ આવી રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ કલોલની બહુજન જનતાને તેમજ કલોલના બોધિસત્વ ચેરિટેબલ ટ્રસ્ટને કે જેના માધ્યમથી કલોલમાં 5 વખત સફળ મૂવીનું આયોજન કર્યું છે, ફૂલે મૂવીનું. અને એમાં એટલી બધી સંખ્યામાં લોકો આવ્યા કે સિનેમાની અંદર જગ્યા પણ ખૂટી પડી. લોકો નીચે બેસીને મૂવી જોયું. મૂવીના સંદર્ભમાં જો કહેવા જઈએ તો જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે જે ક્રાંતિ કરી એ ક્રાંતિને કચકડાના પડદા ઉપર બતાવવામાં મનુવાદીઓને જો ડર લાગતો હોય તો હકીકતમાં જ્યારે એમને ક્રાંતિ કરી ત્યારે કેવી પરિસ્થિતિમાં એમને આ ક્રાંતિ કરી હશે એ વિચારવાની વાત છે. એટલે જ આપણા બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરજીએ જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેને એમના ગુરુ માનેલા અને એમાંથી પ્રેરણા લઈ આપણે પણ આગળ ભવિષ્યમાં કામ કરીશું એવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ ગુજરાત ચેનલનો હું આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ. સર્વપ્રથમ તો જય ભીમ ગુજરાત ચેનલને અભિનંદન, ધન્યવાદ અને સાધુવાદ પાઠવીએ સાથીઓ. આજની જે મૂવી રહી એ મૂવી એટલી બધી વિકટ પરિસ્થિતિ હોવા છતાં લોકોએ એને નિહાળી નહીં પરંતુ એક વિચારધારાનો પ્રચાર પ્રસાર સુંદર રીતે કરવામાં આવી રહ્યો છે. એ બદલ ટ્રસ્ટના બોધિસત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, ભીમશંકર સાકાર ગ્રુપના તમામ બાંધવોને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. સાથીઓ, સાથે સાથે સમયાંતરે આવી વિચારધારાનો પ્રચાર પ્રસાર થાય અને આવા પિક્ચરો, મૂવી એ વેળા કવેળા એ બતાવવામાં આવે તો એનાથી ઘણો બધો એ સુધારો થઈ શકે એમ છે. અને લોકો 18મી સદીમાં આજે આપણી સાથે જે વ્યવહારો થતા હતા, દુર્વ્યવહારો થતા હતા,
એ દુર્વ્યવહારોને સુંદર રીતે એ દિગ્દર્શકે વર્ણવ્યા છે એ બદલ એમને પણ આપણે સાધુવાદ પાઠવીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. ધન્યવાદ. તો આ હતા આજે કલોલની અંદર જે એક શો યોજ્યો હતો અને મોટી સંખ્યામાં અહીંયા પ્રેક્ષકોએ આજે જોયું.